હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમારા લોકોનો મતલબ મેં સડન પ્લાન કર્યો છે. અત્યારે હું જીમમાં હતી થોડી વાર પહેલાં. જીમમાંથી મેં વિચાર કર્યો કે આવતીકાલે અમે લોકો જઈએ શ્રીનાથજી. ત્યાંથી મમ્મી લોકોને મેં ફોન કર્યો, નિશાન અને મમ્મીને, કે તમારા લોકોને સેટ થાય એવું છે. એ લોકોએ કીધું હા. તો અમે લોકો કાલે જઈશું શ્રીનાથજી દર્શન કરવા માટે થઈને, અને થોડું ઘણું ઉદયપુર ફરીશું, પછી રાત્રે જઈશું અજમેર, પછી નેક્સ્ટ ડે પુષ્કર ફરીશું. એ બધું જ મતલબ 2 દિવસની કહેવાય ને સેટરડે સન્ડેની શોર્ટ ટ્રીપ પ્લાન કરી છે અમે લોકોએ. અત્યારે કરી લઈએ પેકિંગમાં કંઈક વધારે છે નહીં. એક જોડી કપડાં લેવાના છે અને એક જોડી પહેરીને જવાના છે. તો એ પેક કરી લઈએ અને આપણે મળીએ સવારમાં. ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સવારના 7 વાગ્યા છે અને ખબર નહીં, શૂટિંગમાં જતી વખતે તો હું 3 વાગે, 4 વાગે, 5 વાગે ઉઠી જાઉં છું, પણ જ્યારે ફેમિલી સાથે જવાનું હોય છે ત્યારે હું ઓલવેઝ લેટ હોઉં છું. આજે પણ હું જ લેટ ઉઠી હતી. બધા ઉઠી આવ્યા પછી આવા કંઈક મેં કપડાં પહેર્યા છે, જીન્સ, શર્ટ, સાઈડ બેગ. આ કાલ માટે બેગ છે, તો એટલે કાલે કપડાં પર જશે. અત્યારે સામાન તેની અંદર છે જ. અને પપ્પા અને બબુ બંને ગયા છે નીચે, આવી ગયા છે મહાદેવજીના દર્શન કરીશ. મોર્નિંગ. ચલો બેટા, ચલો નીકળવાનું છે. મમ્મી આવે છે, આવે છે. નાની બી આવે છે. નાની માટે કેમ લીધા બેટા? બર્થડે છે. યસ ગાઈસ, તો ગઈકાલે અમે લોકોએ પ્લાન તો કરી લીધો, સડનલી પ્લાન બનાવ્યો. 11 વાગ્યાની આસપાસ પ્લાન થયો અને 12:15 વાગ્યાની આસપાસ અમે લોકો પેકિંગ કરીને સૂતા. હા પપ્પા. તો પેકિંગ કરીને સૂતા અને પછી સડનલી નિશા આવી કે મમ્મી હેપી બર્થડે. તો આજે સરકારી જન્મદિવસ છે, 1 જૂન, તો મમ્મીનો જન્મદિવસ છે. તો અમારા લોકોનો સરસ પ્લાન પણ થઈ ગયો. અમે લોકો ત્યાં સેલિબ્રેટ કરીશું ઉદયપુર પહોંચીને. મોમ, પપ્પા, બબુ હાય કરો. નો, ચલો ગાઈસ, સવારના 7:15 વાગ્યા છે. અમે લોકો નીકળીએ. હેલો ગાઈસ, તો અમે લોકોએ તીજથી લીધી છે કેરી. હેલો ગાઈસ, તો અમે લોકો શામળાજી મંદિરે પહોંચી ગયા છીએ અને ઘરેથી નીકળ્યા ત્યારે મેં માથું ઉપર બાંધ્યું હતું. મેં કોમ પણ નથી કર્યો અને વાળ ડ્રાય પણ નથી કર્યા. નિશા મેડમ અહીંયા તૈયાર થાય છે. હવે હું કોમ થોડો ફેરવી દઉં કેમ કે બહુ જ ગૂંચ થઈ ગઈ છે. માથું હજુ સુધી ભીનું જ છે મારું. અને અમે લોકો પહોંચ્યા છીએ શામળાજી મંદિર. પપ્પા ગયા છે, મમ્મી અહીંયા છે. દર્શન કરી લઈએ. કદાચ કેમેરો અલાઉ નહીં હોય એટલે તમને લોકોને દર્શન હું બહારથી કરાવી દઈશ. ચલો. कि मम्मी मंदिर आई ना, पहली बार आई ना शामળાજી? तू भी पहली बार? गुड्डी भी पहली बार? बीजी बार आई. हाँ, मम्मी નો બર્થડે છે ને મમ્મી અચાનક પ્લાન થઈ ગયો. એટલે પ્લાન તો હતો, પછી અચાનક યાદ આવ્યું કે બર્થડે છે મમ્મીનો. લોકો બધા ભૂલી ગયા હતા. સરકારી જન્મદિવસ યાદ ના રહે. પપ્પા ખોવાઈ ના જાય. સોમનાથમાં મેં અડધો કલાક રાહ જોઈ પપ્પાની. આયા છું પણ જેન્ટ્સને એ બાજુ હતું ને એટલે પ્રસાદ લઈ લીધી ગાઈઝ. બબુની મમ્મીની સ્ટોરી જ નહીં ખૂટે આજે તો બિલકુલ બી. ચાલો. પહોંચી ગયા છીએ ઉદયપુર અને આવીને સૌથી પહેલાં કરીશું પેટ પૂજા. તો અમે લોકો આવી ગયા છીએ ખમ્માગણી. આજે મમ્મીનો બર્થડે પણ છે તો વિચાર્યું કોઈ સારી રેસ્ટોરન્ટમાં જઈએ. પહેલાં પ્લાન નહોતો. પહેલાં અમે લોકો ફતેસાગરની આસપાસ સ્ટ્રીટ ફૂડ છે ત્યાં કંઈક ખાવાના હતા, પણ મેં કીધું ચલો સારા રેસ્ટોરન્ટમાં જઈએ. તો અમે લોકો જઈ રહ્યા છીએ, મતલબ પહોંચી ગયા છીએ. પહોંચીને પહેલાં થોડું મેકઅપ થઈ જાય, થોડા રેડી થઈ ગયા અને હવે જઈશું અંદર લંચ કરવા માટે. પપ્પા રાહ જોઈને ઊભા છે. અમે લોકોએ સારો વ્યૂ જોયો હતો અમને ફોનમાં. એ વ્યૂથી બેસવું છે એટલે મેં કીધું આગળથી લેફ્ટ થઈને નીચે જજો. ચલો ડેડી. વોશરૂમ ગઈ મમ્મી? નીચે જોજો બંને.
कचौड़ी समोसे बाबू वगाड़ी बेटा टेबल फॉर 5 यहाँ पे ऊपर बैठ चलो बाबू ત્યાં જઈએ કે અહીંયા જ બેસવું છે મેન્યુ આપશે ને પછી લાઈક શેર સબસ્ક્રાઇબ હેલો ગાઈસ તો અમે લોકો પહોંચી ગયા છીએ ખમ્માગણી રેસ્ટોરન્ટમાં જમવા ખમ્માગણી શું મંગાવ્યું જમવાનું દાળ બાટી ચૂરમું પછી 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 નાન રોટી નાન ચાવલ હા દાળ બાટીની દાળ છે એમાં રાઈસ મંગાવ્યા છે એક્સ્ટ્રા અમે સારું રેસ્ટોરન્ટ છે અગેન ફૂલ ગેન ખબર છે કે મેં કીધું હવે આપણે અહીંયા ફોર્ટ પર જઈશું તો કે યાર કहीं તો મારે ચલાશે બી નહીં એટલે તમે ઘરે બહાર એક સરખા ક્યાંય લઈ જવા એવા જ નહીં ઘર બહાર જતો ઊંઘને કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે આ તો ખાધા પછી ઊંઘ આવે એનું ટેન્શન આવે જવું હા એટલે હવે એવું વિચાર્યું કે એસી ચાલુ કરીશ ગાડી પાર્ક કરી દઈએ મમ્મીને સુડાવી દઈએ તો ફરફર કરી હા બેસ્ટ રહેશે આપણે શાંતિથી ફરશું ફરી આવો તમે સરકાર તમને હેરાન કરે છે સમજી જો પેલા ગેસના બાટલા તું કહેતી હતી ને કે આટલા બધા લઈને બહુ મેડમ ગયા છે હેન્ડ વોશ કરવા માટે આવે પછી અમે લોકો હવે જઈશું ખરા તાપના બપોરના 1:30 વાગે અમે લોકો વિચાર્યું હતું કે અમારી ઉદયપુરમાં બર્થડેનો કોઈ પ્લાન નતો ઓલરેડી આવવાનું થયું બધું પેકિંગ કે પછી નિશાન તો મમ્મી કે હેપી બર્થડે તો ખબર પડી કે અચ્છા મમ્મીનો બર્થડે બી ચલો તો સારો પ્લાન થઈ ગયો શું ક્યાં મમ્મી ફતેહ સાગર લેક પાણીમાં ફરશું પાણીમાં પડીશું થોડું હેલો ગરમી છે સખત જો કે આપણા અમદાવાદમાં આટલી છે એટલે અહીંયા પણ લકીલી આજે સારું છે પણ લકીલી આજે થોડું ક્લાઉડી વેધર છે એટલે તડકો જે સીધો ટોપ સનલાઇટ આવે એવું છે રહી છે અત્યારે અમે લોકો આવી ગયા છીએ બતાવો બોટિંગ કરવા ગરમીમાં બોટિંગ કરવા આવી ગયા છીએ મોટર બોટમાં બેસવું તો 20 થી 25 મેમ્બર થાય ત્યારે ઉપર વેટ કરવું પડે કલાક થાય 1.5 કલાકે થાય એ પૂછીને તો તમારી દાનત શું છે એમ કહી દો ટૂંકમાં તમારી દાનત શું છે આ લખે ભાવજો સ્પીડ બોટમાં જવું છે બેઠા જ ના કહેવો આમ પપ્પા એમ કે એક સેકન્ડમાં જોઈએ ત્યાં સુધી બદલાઈ જાય છે બધું ફરી જાય છે હા ગાઈસ તો નોર્મલ વાળી બોટ જે સ્લો ચાલે એમાં વેઇટિંગ છે એટલે વેઇટિંગ ક્યાં મતલબ અમે એક જ કસ્ટમર છીએ 25 લોકો થાય પછી એ બોટ ઉપડે તો નથી એમને કીધું આગળ ટ્રાય કરો આગળ એક બીજું છે તમને તને કીધું તો આગળ સોરી ચલો ચાવી તો હવે જઈએ અમે લોકો ત્યાં મારા લુકને ઇગ્નોર કરજો એમ કે સખત ગરમી છે અહીંયા પલટી ગઈ છું એટલે મેં શર્ટ નીકાળીને સાટીમાં વધારે ગરમી લાગી રહી હતી એટલે મેં કોટન કુર્તી પહેરી લીધી હેલો ગાઈસ તો પપ્પા પૂછીને આવ્યા એમને કીધું કે શું કીધું 12 પેસેન્જર થઈ ગયા છે બીજા 10-15 મિનિટમાં થઈ જશે પછી નીકળશે વિડીયોના નામે ઝીરો નોલેજ બર્થડે ગર્લ પપ્પા તો બેસતા જ નથી પપ્પા બેસો થોડું વજન લાગે હવે ક્યાં જઈશું આપણે હવે ક્યાં જઈશું એકલિંગજી જઈશું જગ્યાએ ગયેલા હા ઉપર ગયા હતા ક્યાં આપણે પાણી માતા ટેમ્પલ ગયા હતા ને બબુ રિસાલી જતી જાય આખી ટ્રીપમાં બબુ રિસાઈ લીધી ગાઈસ 3 વર્ષ પહેલા હું મમ્મી પપ્પાને લઈને આવી હતી ઉદયપુર બબુ પણ હતી 3 વર્ષ થઈ ગયા ત્યારે બબુ બહુ જ નાની હતી પણ બબુ હરેક નાનાની વાતે ગુસ્સે થઈ જતી હતી અને એનું આખી ટ્રીપમાં મોડું છોડેલું જ હતું નહીં
ફિનિશ પીધી અહીંયા ક્યાંક લાઈન શરૂ થઈ ગઈ હતી નહીં પપ્પા લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે પપ્પા આટલામાં ક્યાંક લાઈન શરૂ થઈ ગઈ હતી અમે લોકો આવ્યા હતા પણ ભીડ બહુ હતી એટલે દર્શન નહોતા કરી શક્યા અને બીજું અમારા લોકોને નાથદ્વારા જવાનું હતું અને શ્રીનાથજી મંદિર પણ બંધ થવાનું હતું પણ જો કે અહીંયા પણ દર્શન કર્યા વગર 1 કિલોમીટર લાઈન હતી ના પપ્પા જવાનું હતું રાત થઈ ગઈ હતી ત્યાં મંદિર બંધ થઈ ગયું હતું ત્યાં જવાનું હતું એટલે આપણે ઉતાવળ હતી અચ્છા નો પાર્કિંગ લ્યો ચાલો આમ મંદિર પપ્પા આમ દર્શન કરે ને મમ્મી આમ દર્શન કરે છે અમારા નસીબમાં છે જ નહીં મને લાગે છે ભગવાને એવું કહે છે કે સ્પેશિયલ મારે દર્શન કરવા માટે આવો તમે અહીંયા આવશો દર્શન કરીને જશે હું નહીં ચાલે એટલે જ્યારે આવે ત્યારે સેટ થતું જ નથી કંઈ નહીં ચાલો ગાઈસ તમે કોઈ એકલિંગજી આવો તો આ ટાઈમ છે આ ટાઈમ પ્રમાણે આવજો કેમ કે અમે લોકો 2 વખતે આવ્યા અને બંને વખતે અમારા દર્શન થયા નથી હેલો ગાઈસ તો આટલી ગરમીમાં સાચું કહું ને તો ક્યાંય જવાનો પ્લાન ના કરાય આ તો અમારે આવવું પડે એમ હતું બાધા હતી એટલા માટે અમે લોકોએ સડનલી પ્લાન કરી દીધો બાકી ગરમી એટલી બધી છે અને એમાં પણ જેમ ગરમીમાં બેઠી છું એમાં પણ રાજસ્થાનમાં ભાઈ ગજબ ગરમી છે મંદિર બંધ હતું હવે ફરીથી થોડા દિવસમાં આવીશું ત્યારે દર્શન થશે અને પહેલાં આવ્યા ત્યારે બહુ જ ભીડ હતી બહુ દૂર દૂર સુધી લાઈન હતી અને આજે મંદિર બંધ છે ત્યારે 4:45 થયા છે કંઈક 5:30 કે 5 વાગે ખુલશે અમારે લોકોને પછી પાછળ શ્રીનાથજીના દર્શન કરવાના છે પછી શ્રીનાથજી ભગવાનના દર્શન કરવાના છે અને મંદિર બંધ થઈ જશે 7 વાગે એટલે ત્યાં બી પહોંચવું જરૂરી છે ખાઓ લોલીપોપ ખાઓ તમે હેલો ગાઈસ તો અમે લોકો પહોંચી ગયા છીએ શ્રીનાથજી નાથદ્વારા 6 કિલોમીટર દૂર છે પણ અમે લોકો અહીંયાથી શિવજી દેખાઈ ગયા છે આગળ એમની ફ્રન્ટ આવે ત્યારે હું તમને દર્શન કરાવું હમણાં શર્ટ છાયા શર્ટ મને ફોનમાં ચપ્પલ ઉતારીને આવી ગયા છીએ ગાડીમાં મંદિરોમાં ચપ્પલ ચોરી થઈ જાય એના ચક્કરમાં અને અહીંયા એને સખત ગરમ લાગી રહ્યું છે ભીડ બહુ સખત છે ત્યાં પહોંચે જોઈ ટાઈમમાં ઉભા રહીશું લાઈન જો મંદિરની બહાર ઓ બાપરે હજુ તો અમને ખબર નથી અહીંયા બેગ ને એવું જમા કરાવવાનું છે સોરી બેગ નહીં મોબાઈલ જમા કરાવવાનો છે અહીંયા મમ્મીનો ફોન નીચે લેવા માટે ગઈ છે આગળથી લઈને આવે એટલે એ પણ જમા કરાવી દીધું અહીંયા ભીડ તમે જોઈ શકો છો કેવું રહ્યું તમારા દર્શન શાંતિથી લાઈન કેટલી લીંબુ શરબત બાબુ બાબુ તો ભૂત જેવી સેમ આપણી પાસે હતા અહીંયાથી લીધા હતા કે ક્યાંથી લીધા હતા માઉન્ટ આબુથી લઈ લો ફરીથી શૂટિંગમાં બહુ પહેર્યા ઘસાઈ જાય છે એકવાર શૂટિંગમાં પહેરે છે રફ યુઝ થાય છે એટલે એક છોડિયા લઈ લો મેં લીધા છે મમ્મી એના માટે જોવે છે પપ્પા બબુને તો હજુ લીંબુ સોડા ચાલે છે
હેલો ગાઈસ, તો અત્યારે અમે લોકો હવે નીકળી ગયા છીએ અજમેર જવા માટે. રસ્તામાં ક્યાંક સ્ટોપ લઈશું તો મળીએ. તો ગાઈસ, તો અમે હોટેલ જોઈ છે રસ્તામાં, આશીર્વાદ, પાલનપુર વાળાની આશીર્વાદ હોટેલ. એકદમ મસ્ત સનસેટ છે એની સામે. તો અહીંયા મેં લીધી છે આ કોફી અને દૂધ ગરમ એની પાસે લઈશ. મમ્મી લોકો પીશે એની ચા, હું પીશ કોફી. પેલી ખુરશી અમે લોકો અહીંયા લઈને બેસીએ. આખા દૂધની કમ શક્કર અને અદરકવાળી અને તમારે બે બિસ્કિટ મોજે દરિયા. તો ક્યાંય એટલે ક્યાંય કેક શોપ મળી નથી અમને લોકોને. ઉદયપુરમાં પણ નહીં ઇવન મળે તો કેવું પેલું નોન બ્રાન્ડેડ મળે એટલે કંઈ મજા આવે નહીં. અત્યારે અજમેર પહોંચ્યા છે. અહીંયા અમે લોકોએ ડેંગીડન્સ ચોકલેટ બહુ બધી વસ્તુ સર્ચ કરી પણ કંઈ છે નહીં. અને લોકલ કેક મળે છે એના કરતાં આઈસ્ક્રીમ કેક લેવી વધારે સારી. આઈસ્ક્રીમ કેક લેવી છે એમ પૂછું. ત્યાં ફ્રીજમાં મુકાવડે છે. કઈ વાળી લેવી બોલ? ચોકલેટ ચિપ્સ લઈએ. હા બધી. હેલો ગાઈસ, તો રાતના 12 વાગે અમે લોકો મમ્મીના બર્થડેનો કેક કટ કરી રહ્યા છીએ. બર્થડે પૂરી થઈ ગઈ છે પણ અમને લોકોને ક્યાંય સારી કેક મળી નહીં અને ફાઇનલી અમારે લોકોને આઈસ્ક્રીમ કેક લાવવી પડી. તો ત્યારે અમે લોકો કટ કરીશું અને ખાઈશું અને પછી સુઈ જઈશું અને પછી સવારે ઉઠીશું. અને એની સાથે હું અત્યારે આ બ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને વધુમાં વધુ સપોર્ટ કરજો. અને આવતીકાલે મળીએ નવા બ્લોગમાં.